વર્ણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહા વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ 2/1/2024 મંગળવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે છે અને 70મો શ્લોક આવ્યા છીએ. નોરો કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયામ ચ જાનુબદ્ધવાન વાસસા. 69મા શ્લોકમાં આપણે જોયું કે 6 જણાનું વિનયપૂર્વક સન્માન કરવું. ત્યાર પછી એ જ વાતને આગળ ધપાવતા એમાંથી 3 લીધા, 6માંથી. ગુરુદેવ અને રાજા, મારા આશ્રિત હોય એમણે ગુરુદેવ અને રાજાના સમીપે, એક તો એ અને એક પાછું એડ કર્યું સભાયામ, સભામાં પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, વસ્ત્ર વડે ઢીચણ બાંધીને પણ બેસવું નહીં. આજ તો બહુ સારું થઈ ગયું છે.
પણ એક સમય એવો હતો કે ત્યારે લોકો પગ ઉપર પગ ચડાવીને જ બેહતા. પાછા બેહે એનો વાંધો નહીં, એક પગ હલ્યા જ કરે. હે એ ઉપર જે પગ મૂક્યો હોય શું કરે? મશીન ચાલુ જ થઈ જાય. ભાષ્યકાર સતાનંદ સ્વામી શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે અને આ એક વિવેક બતાવે છે. હવે જે વાતો છે એ દેવ અને ગુરુ અને આચાર્ય એના સમીપની એક મર્યાદા, એનો એક વિવેક અહીં બતાવે છે. શ્રીજી મહારાજ એમ કહે છે પોતાના ભક્તોને બેસવાનો વિવેક શીખવાડ્યો છે. એટલે આ શિક્ષાપત્રીએ થૂકવા સુધીનો વિવેક બતાવ્યો છે. બોલો, અહીં બેસવાનો વિવેક શીખવાડે છે. આપણને એમ કે એમાં હું હાવ સામાન્ય, પણ આમાંથી ઘણીવાર બહુ મોટા અનર્થો સર્જાઈ જાય છે. આ તો અત્યારે બધા ગુરુ ને ઋષિઓ ને સાધુઓ બહુ, શ્રીજી મહારાજે બધું શું છે સભાઓ કાઢી અને આજ્ઞા આપી દીધી કે તમારું કોઈ બુરું ઈચ્છે, તમારું કોઈ અપમાન કરે તોય તમારે રૂડું થાય એવો સંકલ્પ કરવો. એ આગળ આજ્ઞા સાધુ બ્રહ્મચારીના ધર્મમાં આવશે એટલે બહુ સારું થયું. બાકી પહેલાં તો શું છે કમંડળું પડખે જ પીડ્યું હોય, આમ જળ લીધું નથી, આમ નાખ્યું નથી, આપણે તો ખબર ન હોય. તમે ઇતિહાસ કદાચ વાંચ્યો હશે. ભક્ત ચિંતામણીમાં મૂળજી લુવાણાની કથા આવે છે, સાંભળી છે? પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ હતો. ઋષિના આશ્રમમાં દર્શન કરવા યજ્ઞ હતો ને ત્યાં દર્શન કરવા માટે ગયો ને ઋષિ યજ્ઞમાં બેઠા હતા. યજ્ઞ ચાલુ હતો. શાસ્ત્રનો ભણેલો બ્રાહ્મણ છે, પંડિત છે, વિદ્વાન છે અને ભગવાનનો ભક્ત છે મહાન, અને તો જ દર્શન કરવા આવ્યા હોય, નકર ક્યાંથી આવે? ઋષિ યજ્ઞમાં હતા એટલે શાસ્ત્રની એક મર્યાદા કે કોઈ ધ્યાન કરતા હોય, પૂજા કરતા હોય કે યજ્ઞ કરતા હોય, વિક્ષેપ કરવો નહીં, દૂરથી પગે લાગીને બેસી જવું. એટલે છેટેથી પગે લાગીને બેસી ગયા જ્યાં બેસવાનું હતું. ઋષિનું ધ્યાન થોડી વાર પછી ગયું, યજ્ઞ પૂરો થયો ને સીધો ક્રોધ આવ્યો. આમાં એવું છે યજ્ઞની પડખે બેઠા હોય, અગ્નિ નીકળતો જ હોય. જળ કમંડળમાંથી લઈને સીધો શાપ દીધો કે તે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. અહીંયા આવ્યો પણ પગે લાગ્યો નહીં અને બેસી ગયો, માટે જા શાપ દઉં છું કે બ્રાહ્મણ મટીને બીજા કુળમાં જન્મ લે. પછી થોડી વાર પછી માફી માંગી, મારો કાંઈ અપરાધ ખરો? હું પગે છેટેથી લાગીને બેસી ગયો, તમને વિક્ષેપ ન થાય, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે મારા ઉપર કંઈક અનુગ્રહ કરો. તો શાપ તો દેવાઈ ગયો છે, પણ જા તને એ જન્મમાં તું ચોરનો મવડી બનીશ, તને પ્રગટ ભગવાન મળશે. લો, શાપમાં પણ હારું, મોટાનો શાપ પણ હારો, એના આશીર્વાદ રૂપ છે. અને દુર્જનના આશીર્વાદ પણ ભૂંડાઓ. કૂતરો ચાટે ને તોય હારું નહીં, અને કૂતરો કરડે ને તોય હારું નહીં. હા, તમને એમ થાય કે આપણને આ હેતથી રાખે તો ચાટવા માંડે તો એમાંય સારું નહીં, અને કરડ્યો હોય 14 ઇન્જેક્શન લેવા પડે, એમાંય હડકાયું હોય તો. એટલે દુર્જનની કૃપા પણ બુરી છે અને સજ્જનનો શાપ પણ આશીર્વાદ રૂપ છે. પણ કહેવાનું એક મર્યાદા, એક ચૂકી ગયા, થોડીક ભૂલ થઈ, જન્મ લેવો પડ્યો અને પછી એને પ્રગટ ભગવાન મળ્યા. સમાધિ નિષ્ઠ હતો, સમાધિમાં જાતો. બોલો, સતાનંદ સ્વામી કહે છે ગુરુદેવ અને રાજા એના સમીપે પગ ઉપર પગ ચડાવીને બેસે તો એ અહંકારનું સૂચક છે. આ અહંકાર છે અને એક અવિવેક ગણાય છે.
એટલે રાજાના સમીપે કે ગુરુના સમીપે કે દેવના સમીપે મંદિરમાં જાય મૂર્તિઓની આગળ પણ લાંબા પગ કરીને ન બેસવું અને પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. ત્યાં સુધીની મર્યાદા બતાવી છે કે વાહન ઉપર બેસીને પણ ન જવું. બોલો, પણ હવે તો સમય બદલાઈ ગયો છે. કોઈને છેટું પાર્કિંગ કરવું નથી. શું કરવું પણ તમે કહો. અને પરમાત્મા પણ એટલા સરળ થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. બોલો, આવો પણ ગમે એમ. નકર તો ગાડી જ ન આપે નહીં કે મારા દીકરા બધા મારી સામે ગાડીઓ લઈને આવે છે, અને ગાડી જ ન દીધી હોય તો શું કરો તમે? એટલે મંદિરોમાં પહેલાં તમે જોયું, જૂના મંદિરોમાં આપણો મેન લક્ષ્મીનારાયણ દેવનો વડતાલનો દરવાજો, એ આમ પહેલાં પગથિયા ચડવાના, પછી પાછા પગથિયા ઉતરવાના. હનુમાનજીનું બે બાદ ડેરાવ આ જ રીતના હતા. રામપુરા આજે પણ એમ જ છે. આ તો બીજા દરવાજા પાડ્યા. બાકી મેન દરવાજો સામે જે છે એ આમ પગથિયા ચડવાના, પછી વચ્ચે ઓટલા જેવો આવે, પછી વળી પાછા પગથિયા હેઠા ઉતરવાના. કયો, આ તો બમ્પ તો હમણાં આવ્યા, બાકી પહેલાં જ મૂકી દીધા હતા. ખબર જ હતી કે આ ગાડીઓ ગમે ત્યાં નાખશે. વડતાલમાં મેન દરવાજો એમ જ છે, પણ બાજુમાં બીજો દરવાજો ગાડીઓ માટે મૂકવો પડ્યો. કારણ કે આચાર્ય મહારાજ આવે, મોટા માણસો આવે કે મોટા ત્યાં સાધુઓ, અમુક વૃદ્ધ સાધુઓ હોય, કોઠારીઓ હોય, મહંત હોય, અને ટાઈમે પાછું પહોંચવાનું હોય અંદર, એટલે નવો દરવાજો પાડ્યો. પણ વિવેક એવો છે કે સભામાં પગ ઉપર પગ ચડાવીને બેસવું એ અવિવેકનું પ્રતીક છે, અહંકાર ગણાય છે. માટે ક્યારેય પણ આ રીતે ન બેસવું. પણ રાજા હોય કે ગુરુ હોય, બધાએ પાછું હવની પાછું એમને મર્યાદા બતાવી છે. એટલે રાજા બેઠા હતા ને એની પડખે એનો માણા બેઠો હતો, બિચારો હેઠો બેસી ગયો. એટલે રાજાએ કીધું કે હું અહીં બેઠો છું, તું હેઠો બેઠો, પણ હું અહીં હેઠો બેઠો હોત ને તું આવ્યો હોત તો તું ક્યાં બેહત? તો કે મહારાજ હું ફળિયામાં બેસી જાત, તમે ઓસરી ઉપર બેહત તો હું ફળિયામાં બેહત. પણ ધાર કે હું ફળિયામાં બેઠો હોત તો તું ક્યાં બેહત? તો મહારાજ હું જરાક અહીંયા ખાડો ગાળીને બેહત, તમારથી તો હેઠું આસન રાખત, કે ઊંચું ન કરત, કે એમ. તો હું ખાડો ગાળીને બેઠો હોત તો હું માથે ધૂળ વાળીને વયો જાત. પછી કઈ માપ હોય કે ન હોય. એટલે વિવેકસિંહજી મહારાજે બતાવ્યો છે કે તમારે વિવેક ચૂકવો નહીં. મુખ્ય બાબત એ છે કે પગ ઉપર પગ ચડાવીને બેસવું એટલી જ બાબત નથી. દરેક બાબતમાં વિવેક એ બહુ જરૂરી છે, અને એનાથી જ શોભે છે. આ એની મર્યાદા છે. નમ્ર ભાવ અને વિવેક ભાવથી બેસવું. સભામાં પણ નમ્ર ભાવ અને વિવેક ભાવ એટલે સ્વસ્તિક આસન, જે આપણને રુજુ પ્રમાણે સરળતાથી બેસી શકાય એવી રીતે બેસવું, યા તો પદ્માસન વાળવું. પણ પગ ઉપર પગ ચડાવી ન બેસવું. વસ્ત્રથી ઢીંચણ બાંધીને પણ ન બેહવું. હવે તો ફાળિયા નથી રહ્યા એટલે ગયું બધું. માથા પર ફાળિયું હોય, પછી હેઠો ઉતારે અને અહીંયા બાંધે ને તને બતાવવું પડશે મારે આમ બેહતા. બોલો લ્યો, શું કરો તમે? એમાં હું બિચારા બેહી ન કે એ જો ફાળિયું છૂટી ગયું પછી બેહાય નહીં, પૂરું થઈ ગયું. પલોઠી વાળતા આવડે નહીં, કોઈ દી વાળી જ ન હોય. હા, તો લાખો લાખો આપણે વંદન કરવા ઘટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને નંદ સાધુઓને કે મને તમને બેસીને પૂજા કરતા શીખવાડ્યું. આપણને કથામાં બેસતા શીખવાડ્યું. પોતે કથામાં બેસીને હરે હરેના સાદ પાડી અને કથાના અંગવાળા કર્યા. સેવા કરી અને સેવા કરતા શીખવાડ્યું છે. બોલો, ધ્યાન કરીને ધ્યાન કરતા શીખવાડ્યું. એટલે લખ્યું છે કે આચાર્યસ્ય વૃદ્ધાદેહે અંતિકે ચ
સદસ્યાપી વિરાસનેન પુરુષો નાસિત પ્રૌઢ પાનન્ન ચ. સ્મૃતિ વાક્ય એવું છે કે આચાર્યના સમીપે અને વૃદ્ધોના સમીપે અને સભામાં વિરાસન વાળીને બેસવું નહીં, પગ પોળા કરીને બેસવું નહીં, આટલો વિવેક બતાવ્યો છે. ત્યાર પછીના શ્લોકમાં થોડો બીજો વિવેક બતાવ્યો છે. વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદેર યથાશક્તિ ચ સાખિલૈ યથાશક્તિ સચાખિલૈ. આચાર્યની હારે મારા આશ્રિત હોય એમણે ક્યારેય પણ વિવાદ કરવો નહીં. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન અને વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા. આ વિવેક બતાવ્યો. સતાનંદ સ્વામી ભાષ્યકાર આ શ્લોકની વ્યાખ્યા કરતા એટલું કહે છે, પોતાના આચાર્ય એટલે ગુરુની સાથે વિવાદ કરવો નહીં. આચાર્યના ધર્મ સંબંધી યોગ્ય વચનો હોય, પાછો એટલો વિવેક બતાવ્યો તો એને પાછા ન ઠેલવા. એમાં લખ્યું ને કે એમનું વચન માનવું, વિવાદ ન કરવો. એના વચન કયા? તો કે ધર્મ યોગ્ય હોય. શિક્ષાપત્રી એક એવી પત્રી છે કે મને તમને ક્યાંય અટવાવા ન દે. ત્યાં લગી લખ્યું પોતાના ધર્મનો ત્યાગ થાય એવું વચન. એમાં સાધુના ધર્મમાં લખ્યું પોતાના નિષ્કામ વ્રતનો ત્યાગ થાય, ભંગ થાય એવું વચન તો પોતાના ગુરુનું પણ ન માનવું. આવું કોઈ કહે કે? તમામ શાસ્ત્રો સત્ય બોલવાની આજ્ઞા કરે. શિક્ષાપત્રી એમ કે પોતાનો પારિકાનો દ્રોહ થતો હોય ને તો એવું સત્ય વચન પણ ન બોલવું. બોલો, હે છે બધો વિવેક? ઘણી ખરી વાતો લખી છે કે અમુક વાતને શ્રીજી મહારાજ કે અમે તમને કહી. વચનામૃત ક્યારેક સારંગપુરનું ભૂલતો નો, બીજું કે ત્રીજું વચનામૃત છે. મહારાજ કે અમે આજ્ઞા કરીએ, અહીં બેસો. પણ તમે ત્યાં બેઠા હો અને ત્યાંથી જો સ્ત્રીઓનું દર્શન થતું હોય તો અમે કોચવાતા હોય તો એ કોચવાવા દેવા, પણ તમારે એ આજ્ઞા માનવી નહીં. બોલો. નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી પ્રસાદી આપી છે. અરે મહારાજ, પ્રસાદી તો ભાવ બ્રહ્માદિક દેવતાઓને દુર્લભ છે, મને પ્રસાદી મળતી હોય તો ઓહો મારા એવા ભાઈ ક્યાંથી. લાવો પ્રભુ, લાવો પ્રસાદી, લાવો. બ્રહ્માજીએ માછલાનો અવતાર લીધો તો પ્રસાદી માટે, તોય પુરુષોત્તમ નારાયણની પ્રસાદી એને નથી મળીને આજ મને મળે, મારા એવા ભાઈ ક્યાંથી. અરે સ્વામી, આજ તો અમે રાજી બહુ થઈ ગયા છીએ ને, તે તમને મોઢામાં પ્રસાદી આપીશ ડાયરેક્ટ. ના મહારાજ, પહેલાં મને હાથમાં આપો, પછી હું આંખે અડાડું અને પછી લઉં. પ્રસાદી એમને ન લેવાય. પ્રસાદનું કંઈ મહાત્મ્ય હોય છે કે? ના ના સ્વામી, તમને કીધું ને અમારે મોઢામાં જ પ્રસાદી દેવી છે. લ્યો મોઢું પોળું કરો એટલે મોઢામાં ડાયરેક્ટ આપી દઈ. તમે પાછા હાથ ધોયા હોય ન ધોયા, એટલે મહારાજ હું હાથ ધોયા. અરે પણ નથી ઊભું થવું, તમે અહીં બેહો. હે, અમે આપી દઈએ છીએ તમને મોઢામાં પ્રસાદી, લ્યો આ લઈ લ્યો. કે ન લીધી. બોલો, અડધો કલાક તે દી તો કથા લેટ થઈ. આમાં નામાં બ્રહ્માનંદ સ્વામી આવ્યા. ઘણું બાપ દીકરો બે જણા શું કરે છે કે? હે, જાણ્યું મહારાજ એમને મૂકો એક બાજુ, લાવો મને પ્રસાદી દઈ દો, મને મોઢામાં આપી દો. બ્રહ્મની તમને ન દેવાય. આ બિચારો વૈરાગી સાધુ, એ કોઈ દી સારું ખાય નહીં, કોઈ દી પીવે નહીં. બાજરાનો રોટલો એ માંડ કઈ તો ખાય, બાકી ઝારનો રોટલો ને છાશ. વૈરાગી હતા. અને વૈરાગ એટલે પાછો એવો વૈરાગ હતો, એકવાર તો મંડળ લઈને જતા હતા વડતાલને રસ્તામાં બોટાદ આવ્યા ને ભગાદોશીએ રોક્યા સવારના પોરમાં 4 વાગ્યામાં.
હો એમ થયું કે અહીંથી નીકળી જવું. ભગા દોશી સવારે વહેલા 4 વાગે નાવા ધોવા જતા હતા નદીએ. એમાં સાધુનું મંડળ જોયું એટલે પગ પકડ્યા, મહારાજ સ્વામી જવાહે નહીં હો, આ બોટાદ મૂકીને જવાય નહીં. અને જો વહેલા ઉઠવાના આવા ફાયદા છે. હવે મોડા મોડા ઉઠવી સાધુ વૈયા જાય. હાલો કથાઈ વહી જાય. થાળ જમીન પછી જવાનું છે. હાલો લાવ્યા અને ભાઈ બિરંજની રસોઈ બનાવી ભગા શેઠે બ્રાહ્મણોને બોલાવીને. એ તો મૂળ શેઠિયા મોટા ને બિરંજ ખાધો કોઈ દી નહીં, બિરંજ જમાડવો પડશે. હું ચોખા હોય ને ચોખા ભાત એને પહેલાં ઘીમાં શેકી નાખે, સીધું પાણી નાખીને બાફાણ નહીં, ઘીમાં શેકવાના. આપણે યજ્ઞમાં વપરાય બિરંજ. પછી બરાબર ઘીમાં શેકી અને પછી જેટલું પાણી દૂધ પીવે એટલું દૂધ નાખવાનું, દૂધ પાવાનું. એને એ બરાબર ચડી જાય પછી એમાં કેસર નાખવાનું, એલચી નાખવાની, સાકર નાખવાની, આ બધું નાખે અને બરાબર થઈ જાય તૈયાર. આને કહેવાય બિરંજ. અને એક બિરંજ હોય ને કાંઈ જોઈ નહીં. હો બિરંજની રસોઈ બનાવીને સાધુઓની પંક્તિ કરીને મોટા મોટા સાધુઓ હતા અને બે પંક્તિમાં બેઠા. નિષ્કુળાનંદ સ્વામીના પત્તરમાં બિરંજ પીરસાઈ ગયો. એટલે સ્વામી આમ ઊંચું જોયું, કાંઈ બોલ્યા નહીં. પત્તરમાં આવી ગયું પછી હેઠા મોઢું રાખીને પંક્તિમાં બીજું બધું પીરસાઈ ગયું. એટલે બધા કે હવે શ્લોક બોલીને વાસુદેવ હરે નો હાથ પાડ્યો. નિષ્કુળાનંદ સ્વામી જમે નહીં, બેઠા બેઠા બોલે લે નિષ્કુળાનંદ ખા, એ નિષ્કુળાનંદ ખા. આ મોટાનો મોબતી થયો છો ને તે હવે બિરંજ ખાધા વગર છૂટક્યો જ નથી. આ મોટાઓની મોબત પાછી એવી જો તઈ રાખવું પડે ને એવું કરવા જાય એટલે તમારું બધું છૂટી જાય. ભગાદોશીએ જોયો સ્વામી નારાજ ન થતા. નિષ્કુળાનંદ સ્વામી કે આ મારાથી જમા હે નહીં, આ લેવરાવી લ્યો. તો રોટલો કરાવી દો જાહેરનો. બોલો જાહેરનો રોટલો કર્યો, પત્તરમાં પીરસ્યો, પછી જીમા. ક્યાં મળે કયો? પણ વિવેક ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં પારણા હતા એટલે કોઈ હરિભગતો એ બરફીની માટલીઓ મૂકી હતી. સ્વામીને થયું કે નિષ્કુળાનંદ સ્વામીને આજે ઉપવાસ છે એટલે લાવો ત્યાં મોકલાવી. તે એને ઉતારો હતો ને ત્યાં બરફીની માટલીઓ મોકલાવી. તે સવારે નાહી ધોઈને પૂજા કરીને ઊભા થયા ને એટલે એના શિષ્ય હતા, એણે કીધું ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આ બરફીની માટલી મોકલાવી છે, તમારો ઉપવાસ છે, પારણા કરી લઈએ આપણે 2 જણા, તમારી હારે મારો મેળ પડી જાય. ભૂલ તો હું છે ગુરુ કાંઈક જમે તો આપણો મેળ પડી જાય કે એટલે આપણે 2 પારણા કરી લઈએ કે તમારે ઉપવાસ છે ને મારે ઉપવાસ છે. નિષ્કુળાનંદ સ્વામીએ ખંભે જોળી નાખી. હો જોળી નાખીને હાલતા જ થયા. હવે તમે વિચાર કરો આવા વૈરાગી હોય ને ભેગો રે કોણ? એક ચેલો હતો, બીજો કોઈ ચેલો જ નહીં. હાલતા થયા. જૈન ગોપાળાનંદ સ્વામીને સવારમાં વહેલા દંડવટ કર્યા, સ્વામી હું વડતાલ જાઉં છું કે વડોદરાથી કાગડપુર જાઉં. પણ સ્વામી પારણા કર્યા બાકી છે, એ ત્યાં ગઢપુર જઈને વડતાલ જઈને પારણા કરીશ. પણ શું થયું તો સ્વામી હું વાત કરું કે એક ડોસીમાં હતા, એને રાજકુંવરની હારે કંઈક મેળ, રાજકુંવર રમતો હશે ને ડોસીમાં કંઈક પાણી પાયું કંઈક કર્યું એટલે રાજકુંવર થઈ ગયો રાજી. એટલે માજીને કે માજી મારા જેવું કંઈ કામ હોય ને તો મને કહેજો, નિઢળક કહી દીજો, હું તો છે ને અહીંના રાજાનો કુંવર છું કે. ડોસીમાં કે બહુ સારું, ક્યારેક હું કહીશ. એમાં ડોસીમાં એક દી પાણી ભરવા ગયા અને પાછળથી ઘરમાં કૂતરી ગરી ગઈ. કૂબો હતો ઘાસનો ઓલો આવે ને, કૂતરી અંદર ગરી ગઈ. પછી ડોસીમાં એ લાકડી લઈને ઘણી હડકારી પણ ઓલી કૂતરી બહાર નીકળે જ નહીં, એને ફાવી ગયું. એટલે દોડતી ગઈ. એને થયું કે રાજકુંવર કે દિવસના મન કહે છે કે કાંઈ કામ હોય તો કહેજો. જઈને રાજકુંવરને વાત કરી, કુંવર સાહેબ આજ કામ પડ્યું તમારા જેવું. શું કામ પડ્યું? અરે મારા કોબામાં કૂતરી ગરી ગઈ કે. અને રાજકુંવરને બીજો કાંઈ અનુભવ નહીં. હો એણે સીધું સૈનિકોને અને પ્રધાનને એને વાત કરી દીધી, જાઓ તોપ મૂકો ને કૂબો ઉડાડી દો કે.
તે બોલો તોપું આવી સીધીનું જે ફૂક્યું તોપું તે કૂબો ને કૂતરીન ઘર આખું ઉડી ગયું. નિષ્કુળાનંદ સ્વામી કે એક તોપ માંડી હતી, કૂબો ઉડી ગયો અને મારી સામે તો 5 તોપું મંડાઈ ગઈ. 5 માટલી હતી બરફીની, 5 તોપું. આ કૂબો રે ખરો કે? હે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ઉભા રે હું પારણા બીજું મગાવી દઉં. પછી ફળ ફૂલ કે બીજું મગાવ્યું અને સ્વામીને પારણા કરાવ્યા અને રોક્યા. બોલો, વિવેક, અનાદર પણ નહીં, એમ પાછો સ્વીકાર પણ નહીં. હો હા, એટલે નિષ્કુળાનંદ સ્વામીની હું વાત કરતો. શ્રીજી મહારાજ કે લ્યો મોઢું પોળું કરો, હું તમને પ્રસાદ મોઢામાં આપી દઉં. સ્વામી કે નહીં, 1ના 2 નો થયા. બોલો. પછી બધા સાધુ કે પણ હવે તમે પ્રસાદ લઈ લ્યો ને, અમારે અહીં કથાનું મોડું થાય, કાંઈક શ્રીજી મહારાજ વાતું કરે. આ એની વાહે અડધો કલાક વયો ગયો. નિષ્કુળાનંદ સ્વામી કે નહીં. પછી મહારાજે મુઠ્ઠી ખોલીને તો રાણી સિક્કાનો રૂપિયો હતો ચાંદીનો. બોલો. નિષ્કુળાનંદ સ્વામી પછી ઊભા થઈને સાધુઓને કે લ્યો જોવો જઈ. હે, મારા બાપે મને રૂપિયા ઉપર ઝાડે ફરવાનું કીધું હતું અને હું ઝાડે ફરી આવ્યો હતો. અને એના બદલે આજ મારા મોઢામાં માયા નાખે કે? બોલો. ત્યારે વચનામૃતમાં, તમે જેતલપુરનું વચનામૃત વાંચજો, આપણે તો આમાં વડતાલ દેશમાં નથી છપાણું, લખ્યું કે આ નિષ્કુળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, બ્રહ્માનંદ સ્વામી, હનુમાનજી, 2-4ના નામ લખ્યા છે. એ યતિ પુરુષો છે. અમારા પાડ્યા પણ પડે નહીં તો બી માયાના પાડ્યા તો ક્યાંથી પડે? હે, માયાપતિ પણ જો જેને પરાભવ ન કરી શકે તો માયા હું કરી શકે એને કયો? પણ બહુ સેવાઓ કરી, બહુ મર્યાદાઓમાં રહ્યા છે.